પીડિયાટ્રિક સર્જરી એટલે કે બાળ સર્જરી, બાળકોની સર્જરી, જે WHO ની વ્યાખ્યા પ્રમાણે પીડિયાટ્રિક સર્જરી એટલે કે બાળ સર્જરી, બાળકોની સર્જરી, જે WHO ની વ્યાખ્યા પ્રમાણે જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધીના બાળકોને એમાં સમાવેશ કરવામાં આવે છે. પીડિયાટ્રિક સર્જરી એક સુપર સ્પેશિયાલિટી સર્જરી જ છે, જેમ કે ન્યુરો સર્જરી મગજ માટે, હૃદય માટે કાર્ડિયાક સર્જરી, કિડનીના રોગો માટે યુરો સર્જરી. એ રીતે પીડિયાટ્રિક સર્જરી એક જુદી જ સ્પેશિયાલિટી છે, જે બાળકોના સર્જિકલ પ્રોબ્લેમને એડ્રેસ કરતી હોય છે. બાળકોના મેડિકલ રોગો માટે બાળ રોગ નિષ્ણાત કે પીડિયાટ્રિશિયન આપણે કહીએ છીએ, એમ એના સર્જિકલ રોગો માટે એક અલગથી જે સ્પેશિયાલિટી છે એને આપણે બાળ સર્જરી તરીકે ઓળખીએ. એડલ્ટ સર્જન જે હોય એ બધા MS જનરલ સર્જરી પહેલાં કરવાનું હોય છે, MBBS પૂરું કર્યા પછી. આ પછી બધી જ સુપર સ્પેશિયાલિટીના પાછા અલગથી અભ્યાસક્રમો હોય છે, જેમ આપણે વાત કરી ન્યુરો સર્જરી, કાર્ડિયાક સર્જરી, યુરો સર્જરી. એવી જ રીતે પીડિયાટ્રિક સર્જરી પણ જનરલ સર્જરી કર્યા પછીનો અભ્યાસક્રમ છે, એટલે કે સુપર સ્પેશિયાલિટી છે. એડલ્ટ એટલે પૂર્ણરૂપે વિકસિત થયેલો મનુષ્ય છે, કે જેમાં કોઈ શરીરમાં પછીના બદલાવ ઓછા હોય છે. જ્યારે બાળકની સર્જરીમાં જન્મથી લઈને 18 વર્ષ સુધી સતત દરેક તબક્કે એના વજન, સાઇઝથી લઈ અને માનસિકતામાં અને એના વર્તનમાં બદલાવ આવતો રહેતો હોય છે. તો એને નજીકથી સમજી શકે એવા એક્સપર્ટની જરૂર પડે છે, અને એ બાળ સર્જરી કે જે પીડિયાટ્રિક સર્જરી કરેલું હોય એવા વ્યક્તિ એને વધારે સારી રીતે સમજી શકતા હોય છે. એ ઉપરાંત આ બધા રોગો મોટાભાગે જન્મજાત રોગો હોય છે. ગર્ભમાં ડેવલપમેન્ટ થતું હોય છે, એ વખતની પ્રક્રિયા અને એમાં થતી ખોડખાપણોને સમજવા માટે ત્યાંથી આખી પ્રક્રિયાને જે પહેલેથી સમજેલી હોય તો એના મેનેજમેન્ટ એટલે કે સારવાર કરવામાં વધુ સરળતા રહે છે, અને એના વિકાસના દરેક તબક્કે મદદરૂપ થાય છે. આ ઉપરાંત બાળકોની સાઇઝ 500 ગ્રામથી લઈને 50થી 70 કિલો સુધીની કોઈ પણ હોઈ શકે છે. તો એ દરમિયાન એની ટિશ્યુઝને, એના અવયવોને હેન્ડલ કરવા માટેની એક સ્પેશિયલાઇઝ આવડત, સ્કિલ, સચોટતા, નિપુણતા એ વર્ષોના અંતે ડેવલપ થતી હોય છે. તો એ માટે આખી એક સ્પેશિયાલિટીને આપણે જુદી કરવામાં આવી છે. બાળ સર્જરીમાં મુખ્યત્વે જન્મજાત રોગોનો સમાવેશ થતો હોય છે, એટલે કે એવા રોગો જેનું કારણ જન્મજાત હોય, અને ઘણીવાર એ રોગ પ્રદર્શિત જન્મના અમુક સમય પછી પણ થતો હોય છે, છતાં પણ એને જન્મજાતની વ્યાખ્યામાં લેવામાં આવતો હોય છે. એ ઉપરાંત જે જન્મ પછી થતા રોગો હોય છે, જેવા કે એપેન્ડિક્સ છે, કે વધરાવળ છે, કે સારણગાંઠ છે, કે એને પણ અથવા કિડનીના રોગો છે, કેન્સર છે, એ બધાને પણ બાળ સર્જરીમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. મુખ્યત્વે 2 પ્રકારની સર્જરી હોય. એને એક જે આપણે ઇલેક્ટિવ સર્જરી કહીએ, એટલે કે જેમાં ઇમરજન્સી ના હોય, કોઈ પણ સમયે નિદાન થયા પછી કરાવી શકાતી હોય. અને બીજી ઇમરજન્સી સર્જરી હોય, કે જેમાં નિદાન થાય અને તરત જ એને શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડી શકે. સામાન્ય સંજોગોમાં ડે ટુ ડે જોવા મળતા રોગો જે બધાને પરિચિત હોય એવા સારણગાંઠ બાળકોમાં જન્મજાત થતી હોય છે, વધરાવળ થતી હોય છે, શુક્રપિંડ જે યોગ્ય જગ્યાએ નીચે ઉતરેલું હોવું જોઈએ ન હોય એવું ઘણા બાળકોમાં જોવા મળતું હોય છે. આ સિવાય પેશાબની ચામડી જે છે સાંકડી હોય અને ત્યાં ફુગ્ગા જેવું થતું હોય છે. પેશાબમાં વારંવાર ચેપ થતા હોય, રસી થતા હોય, તો અંદર કિડનીના બીજા રોગો હોઈ શકે, જેમાં પેશાબ કિડની તરફ ઊંધો પાછો જતો હોય, જેને વેસાઇકોયુરેટ્રિક રિફ્લક્સ કહેવામાં આવે છે. પેશાબની નળીમાં જન્મજાત અટકાવ હોય, કે જે જન્મ પહેલાં પણ એના અમુક સાઇન્સ નિદાન થઈ જતા હોય છે.
જેને પીયુ વાલ કહેવામાં આવે છે. આ સિવાય કિડનીની નળી સાંકડી હોય એવા, એટલે કે પીયુજે ઓબ્સ્ટ્રક્શન જે કહેવામાં આવે છે એ, અથવા તો પેશાબની જગ્યા ખોટી જગ્યાએ હોય જેને હાઇપોસ્પિડિયાસ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા બહુ કોમનલી જોવા મળતા રોગો છે. એ સિવાય મળદ્વાર વાટે લોહી આવવું, જેમાં આંતરડામાં આંટી ચડી હોય, જેને ઇન્ટુસોસેપ્શન કહેવામાં આવે છે. આ સિવાય કરોડરજ્જુમાં અને મણકામાં થતી ગાંઠો, જેને સ્પાઇના બાયફિડા કહેવામાં આવે છે. આંતરડામાં થતા અટકાવ, એપેન્ડિક્સનો દુખાવો, જેને એપેન્ડિસાઇટિસ કહેવામાં આવે છે. અને છાતી અને ફેફસામાં થતી અમુક જન્મજાત ગાંઠો, આ બધા મુખ્યત્વે પીડિયાટ્રિક સર્જરીમાં જોવા મળતા રોગો છે. બાળકોની સર્જરીમાં ચેલેન્જીસ ઘણી રહેલી છે, એટલે એ ધીરજનું કામ છે. એની શરૂઆત માતા પિતાથી થતી હોય છે જનરલી, કારણ કે બાળક પોતે કંઈ એક્સપ્રેસ કરી શકતું નથી શબ્દોમાં. એટલે બાળકને પહેલાં સમજવું, એની મુશ્કેલીઓને સમજવી વગર શબ્દોએ, એ એક પહેલી ચેલેન્જ રહેલી હોય છે, જે નિદાન અને ડાયગ્નોસિસની પ્રક્રિયામાં સંકળાયેલી હોય છે. એટલે કે એમાં હિસ્ટ્રી ખૂબ અગત્યની હોય છે. જો મા બાપ યોગ્ય હિસ્ટ્રી ડિટેલમાં આપી શકે તો એટલું નિદાન સુધી પહોંચવું ઘણીવાર સરળ બની જતું હોય છે. એ એક મુખ્ય ચેલેન્જ. ત્યાર પછી આવે તો ટ્રીટમેન્ટ વિશે. જ્યારે બાળકની શસ્ત્રક્રિયાની વાત આવે ત્યારે મા બાપ અને ફેમિલીનું ઇમોશનલ એટેચમેન્ટ ઘણું બધું હોય છે. તો એમની ચિંતાઓને યોગ્ય રીતે આન્સર કરવી એ બીજી એક મોટી ચેલેન્જ હોય છે, જે બાળ સર્જન માટે ખૂબ સહજ હોય, પણ એ માતા પિતા માટે એક બહુ મોટા પડકાર રૂપે અમે જોઈ રહ્યા હોઈએ છીએ. એટલે એ બાબતે એને રોગની વિગતો અને સારવારની સમજ ચિત્રો કે વિડીયો દ્વારા આપીને એમની ચિંતાઓને હળવી કરવી પડે, અને એમની માનસિક તૈયારી પહેલાં કરવી પડતી હોય છે. ત્યાર પછી મુખ્ય બાળકની સર્જરી ઉપર આવીએ તો બાળકની સાઇઝ ખૂબ વેરિયેબલ હોય છે, એનું વજન ખૂબ વેરિયેબલ હોય છે. ઘણીવાર પ્રી મેચ્યોર બાળકો અને 1 કિલો કે એનાથી નીચેના બાળકોની પણ સર્જરી કરવી પડતી હોય છે. તો એ વખતે એના અંગોની કોમળતા, અંગોની નાની સાઇઝ, એને અનુરૂપ થઈને તમારે કામ કરવું પડે. એમાં સચોટતા અને ટૂંકમાં એરરને કોઈ અવકાશ રહેતો નથી. એ એક મુખ્ય પડકાર રહેતો હોય છે, જે સર્જન માટે પણ ખૂબ જ સ્ટ્રેસફુલ હોય છે. રિકવરી પીરિયડમાં પણ જુદી જુદી ઘણી બધી ચેલેન્જો રહેતી હોય છે, જેમાં બાળરોગ નિષ્ણાત એટલે કે પીડિયાટ્રિશિયનની સાથે રહીને જો સારવાર કરવામાં આવે તો એના સારવારના ગાળાને આપણે ટૂંકાવી શકતા હોય અને વધુ સરળતાથી સલામતીપૂર્વક આપણે એની સર્જરીમાંથી રિકવરી કરી શકતા હોય. આ ઉપરાંત સૌથી વધારે જો અમે જોતા હોઈએ કે ઓબ્ઝર્વ કર્યું હોય છે, તો બાળકોને એનેસ્થેશિયા આપવા વિશે મા બાપમાં એક બહુ જ મોટો અવરોધ રહેલો હોય છે કે આખો એનેસ્થેશિયા બાળકને આપશો, એમ સીધો પહેલો પ્રશ્ન આવે. બાળકોમાં લોકલ એનેસ્થેશિયામાં સર્જરી કરવી ખૂબ જ અઘરી હોય છે, અથવા તો ઘણી બધી ઓછા સ્કોપ રહેલા છે, કારણ કે બાળક ચિંતાના લીધે સતત હલે અને રડ્યા કરે, જે સર્જરી કરી શકવા માટે યોગ્ય પરિસ્થિતિ નથી. એટલે મોટાભાગે બાળકોમાં જનરલ એનેસ્થેશિયાની પસંદગી વધારે કરવાની હોય છે. બાળકોને એનેસ્થેશિયા આપવા માટે પણ સ્પેશિયલાઇઝ્ડ ટ્રેન થયેલા એનેસ્થેટિસ્ટ હોય છે, જેમાં બાળકોનો એનેસ્થેશિયા આજના સમયમાં ખૂબ જ સેફ છે. એના વિશે જે એક ડર રહેલો હોય છે એ એટલો સત્ય નથી, એવું અમે નજીકથી જોતા હોઈએ છીએ. પ્રી મેચ્યોર બાળકોમાં કે 1 કિલોથી ઓછા વજનના બાળકોમાં પણ સલામતીપૂર્વક એનેસ્થેશિયા આપી અને સરસ રિકવરી મેળવી જ શકાતી હોય છે. બાળકોમાં પેટના દુખાવામાં આપણે જોઈએ તો કોઈ પણ રોગમાં જેમ પહેલાં પણ આપણે વાત કરી કે એક એંગલ મેડિકલ હોય છે અને બીજો એંગલ સર્જિકલ હોય છે, કારણ કે ઘણા બધા રોગો એવા હોય કે જે ઓપરેશનની સારવાર વગર એની સારવાર થઈ શકતી હોય છે. એમાં પણ સર્જનની જરૂર પડી શકતી હોય છે. એમાંનો આ એક મુખ્ય એરિયા છે કે જે પેટના દુખાવા. પેટના દુખાવા થવા પાછળ ઘણા બધા કારણો રહેલા છે. એ બધા કારણો ન હોવા છતાં બાળકોમાં પેટનો દુખાવો મટતો નથી, ઘણી બધી સારવાર કરી ચૂકવા છતાં પણ. તો એવા બાળકોમાં મુખ્ય કારણ એનું બિહેવિયરલ પ્રોબ્લેમ રહેલા હોય છે. એટલે કે બાળકના વાતાવરણમાં, શરીરની બહાર, એની ટેવોમાં, એના ખોરાકમાં,
એના સ્કૂલના વાતાવરણમાં કે ફેમિલીના વાતાવરણમાં કોઈ એવા સ્ટ્રેસફુલ ઇવેન્ટ થાય અથવા તો એની ચિંતા હોય, એને ડર હોય, છતાં એના લીધે બાળક પેટમાં દુખાવાની ફરિયાદ કર્યા કરતું હોય છે. તો એને બીજા રોગોથી જુદો પાડવો એ મુખ્ય કામ હોય છે આપણું. એના બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય અને બાળકને ક્લિનિકલી જોયા પછી પણ તમે કોન્ફિડન્ટલી નક્કી કરી શકતા હો છો કે આ એના લક્ષણો કોઈ શારીરિક બીમારીના લીધે નથી, અથવા તો એવી બીમારી જે બાળકને નુકસાન કરી શકે કે રોગ વધી જાય કે આગળ જતાં ઇમરજન્સી ક્રિએટ થાય એવો જે મા બાપના મનમાં ડર રહેલો હોય છે એવું નથી હોતા એવા પરિબળો. આવા જ રોગોને આપણે ફંક્શનલ એબ્ડોમિનલ પેઇન કહેતા હોઈએ છીએ કે જેમાં કોઈ દવાની સારવારની જરૂર હોતી નથી, પણ બાળકના મનમાં રહેલા પ્રશ્નને જો ઓળખી અને એને એડ્રેસ કરવામાં આવે તો આ દુખાવાને મટાડી શકાતા હોય છે. ફંક્શનલ એબ્ડોમિનલ પેઇનની સારવારમાં મુખ્ય ધ્યેય આપણો એ હોવો જોઈએ કે પહેલાં એવા રોગો કે જે કોઈ નુકસાન નથી કરતા એ નથી એવું સાબિત કરી લેવું જ કે એસ્ટાબ્લિશ કરી લેવું જોઈએ કે આનાથી બાળકને તબિયતને કોઈ જોખમ નથી. આવું એક વખત મા બાપને ગળે ઉતરી જાય તો એ લોકો ચિંતા મુક્ત થતા હોય છે અને તો ફરિયાદ ઘણા બધા અંશે ઓછી પણ થઈ જતી જોવા મળે છે. વધતા એ બાળકના મનમાં રહેલા પ્રશ્નો કે એના વાતાવરણમાં રહેલા પ્રશ્નોને નજીકથી જોવાની શરૂઆત મા બાપે કરવી પડે, કારણ કે એ લોકો જ એને ઓળખી શકતા હોય કે કઈ ઘટના કે કયા સમયે બાળક આવી ફરિયાદ કરે છે. એના પૃથક્કરણમાં ઊંડા ઉતરે તો એવા પરિબળો ઓળખી શકાતા હોય છે અને એના વિશે બાળકને કાઉન્સેલિંગ કરીએ અને મા બાપને કાઉન્સેલિંગ કરીએ તો એ વસ્તુનો નિરાકરણ લાવી શકાય છે. અધરવાઇઝ કોઈ ખાલી દવાઓ કે ગોળીઓથી એનો દુખાવો દૂર કરી શકાય એવું બનતું નથી હોતું. ઘણી વખત એક્સ્ટ્રીમ કિસ્સાઓમાં એવું પણ જોવા મળે છે કે અસંખ્ય તપાસના અંતે એપેન્ડિક્સના ઓપરેશન પણ ઘણીવાર થઈ જતા હોય છે અથવા તો એન્ડોસ્કોપી પણ થઈ જતી હોય છે અને છતાં એ બાળકનો દુખાવો દૂર નથી થઈ શકતો, કારણ કે કારણ એના મનમાં રહેલું છે. જ્યાં સુધી એને ઓળખી અને જવાબ આપણે નહીં આપીએ ત્યાં સુધી એની મુશ્કેલીઓનો અંત નહીં આવે. સાંપ્રત સમયનો સળગતો સવાલ એમ કહી શકાય, કારણ કે અત્યારના આધુનિકરણની સાથે આપણા સમાજમાં ખોરાકની ટેવો ખૂબ જ ખરાબ રીતે બદલી રહી છે. એક ડૉક્ટર તરીકે જોવું જરાય ગમે નહીં આપણને એવી ટાઈપની ટેવો આપણા સમાજમાં ઘર કરી ગઈ છે. નાના કે મધ્યમ વર્ગના ફેમિલીમાં પણ ખોરાકની આપણી ટેવો બદલાઈ ચૂકી છે. જેમ કે કોઈ પણ ખોરાક જેમાં મેંદાનું પ્રમાણ હોય, કોઈ પણ જાતના કલર હોય, કોઈ પણ જાતના આર્ટિફિશિયલ ફ્લેવર્સ કે એડિટિવ્સ હોય, રસાયણો હોય કે જેને પ્રોસેસ ફૂડ આપણે કહીએ, એવા પ્રોસેસ ફૂડનું પ્રમાણ આપણા ખોરાકમાં વધી ગયું છે. તો આંતરડા અને પેટના રોગો પાછળનું મુખ્ય ખોરાકનું પરિબળ આ રહેલું છે. એની સામે આમાંથી મુક્તિ માટે એક આંતરડાને ફાઇબર્સની જરૂરિયાત સૌથી વધારે હોય છે, જેને આપણે હેલ્ધી ખોરાક કહી શકીએ. એટલે કે ફ્રૂટ, શાકભાજી અને કઠોળ એવા બધા વસ્તુઓમાંથી મળતા ફાઇબર્સ કે જે નેચરલ ફાઇબર્સ છે એ પેટના રોગો માટે કે કબજિયાતના રોગો માટે ખૂબ જ મદદરૂપ થતા હોય છે. રોજબરોજની ઓપીડીમાં અસંખ્ય પેશન્ટો પેટના દુખાવા અને કબજિયાત સાથે જોવા મળે છે. આજકાલ એનું પ્રમાણ જાણે વધી ગયું એવું લાગે છે. એની પાછળનું મુખ્ય કારણ આપણે જોઈએ તો આપણી ખોરાકની બદલાતી ટેવો જ કહી શકાય. હા, અમુક રોગો એવા પણ છે કે જેમાં અમુક મેડિસિન અથવા તો સર્જરીની જરૂર પડી શકે છે કબજિયાતને દૂર કરવા માટે, પણ એ સિવાયના આપણે રોગો જોઈએ તો એમાં કોઈ જ કારણ ન હોવા છતાં કબજિયાત થતું જોવા મળે છે, જે ટોટલ કબજિયાતનો એક મુખ્ય ભાગ છે. એટલે કે 90% કબજિયાતવાળા બાળકો આવી ખોરાકની ખોટી ટેવોના લીધે જોવા મળતા હોય છે. આ બાબતે ખોરાકમાં આપણે રેશાનું પ્રમાણ, કુદરતી રેશાનું પ્રમાણ વધારવું જોઈએ કબજિયાતને દૂર કરવું હોય તો. ખોરાકમાંથી જ મળ બને છે, તો મળને સુધારવા માટેની પહેલી દવા એ ખોરાક છે. જો ખોરાક ન બદલીએ અને ફક્ત દવાઓ કે ગોળીઓ ઉપર આપણે આધારિત રહીએ તો એ પૂરેપૂરી સારવાર નથી.
એટલે કબજિયાતની પહેલી સારવાર એ ખોરાકમાં બદલાવ લાવવો છે, જેમાં નેચરલ રેશાઓ એટલે કે શાકભાજી, ફ્રૂટ અને કઠોળનું પ્રમાણ હોવું જ જોઈએ. લોટ, મેંદો, બેકરી આઇટમ્સ, પેકેટેડ ફૂડ, જે આજકાલ આપણે બ્રેડ, બિસ્કિટ, વેફર્સ, ફ્રાયમ્સ, મેગી, કુરકુરે, આ જે પ્રમાણ વધી ગયું છે ખોરાકનું, એ કબજિયાત થવા પાછળનું મુખ્ય કારણ છે. તો આની સાથે નેચરલ ખોરાકની સાથે પ્રવાહી ખોરાકનું પ્રમાણ પણ વધારવું જરૂરી છે, કારણ કે જો મળમાં પ્રવાહી વધારે હશે તો એ પોચું રહેશે, અને પોચું મળ હશે તો બાળક એને સરળતાથી બહાર કાઢી શકશે. સૂકું મળ હોય તો બહાર કાઢવામાં ખૂબ પ્રયત્ન કરવો પડે અને દુખાવો થતો હોય છે બાળકને. એ દુખાવાના લીધે એના મનમાં એક ડર પેસી જાય છે મળ પાસ કરવાની ક્રિયા પ્રત્યે, અને ડરના લીધે પણ બાળક રોકવાની કોશિશ કરે છે. તો આ એક વિષ ચક્ર થઈ જાય છે. જો એને તોડવું હોય તો પહેલું આપણે ખોરાક બદલવો જોઈએ કે જેનાથી બાળકને પોચો ખોરાક આવે, અને એમાં પ્રવાહીનું પ્રમાણ પણ વધારવું જોઈએ. એના પછીનું બીજું પરિબળ છે બાળકની મળ પાસ કરવાની પોઝિશન. બાળક, મોટા ભાગના બાળકો એવું સાંભળવા મળે છે અમને કે એ ઊભા મળ પાસ કરે છે. તો એ એક તદ્દન ખોટી રીત છે. આપણે સામાન્ય બુદ્ધિથી કે સામાન્ય વિચારથી પણ વિચારીએ તો આપણા શરીરની પોઝિશન એવી હોય, જે બેસવાની આપણી જૂનવાણી રીત છે, એ રીતમાં જ આપણા મળદ્વારનો એંગલ એવો સેટ થતો હોય છે નેચરલી, કે જ્યાં બાળકનું જોર યોગ્ય રીતે પહોંચી શકે છે અને મળને સરળતાથી એ પાસ કરી શકે છે, જ્યારે ઊભા એ શક્ય નથી. તો આ બીજી જે મુખ્ય પરિબળ છે એ ટેવ છે બાળકની મળ પાસ કરવાની, જેને આપણે ટોયલેટ ટ્રેનિંગ તરીકે ઓળખીએ છીએ. તો ટોયલેટ ટ્રેનિંગ બાળકમાં કરવી બહુ વહેલી ઉંમરથી, એ પણ એક અગત્યનું પરિબળ છે કબજિયાતની સારવાર. આ બંને વસ્તુ કર્યા પછી દવાઓની મદદ લેવી જોઈએ કે જે શરૂઆતના તબક્કામાં બાળકને મળ પાસ કરવામાં સરળતા રહે એટલે દવાઓ આપી શકાય. અને જેમ આ બાકીના ફેરફારો પરમેનન્ટ થઈ જાય પછી ઉપરની દવાઓને ધીમે ધીમે આપણે ખસેડી લેવી જોઈએ, જેથી ફરીથી આવું કબજિયાત થવાની શક્યતા ન રહે. મોટે ભાગે બે પ્રકારના રોગો એવા છે કે જેમાં કબજિયાતમાં સર્જરીની જરૂર પડી શકે છે. એક તો મળદ્વારનું સ્થાન અને મળદ્વારની સાઇઝ. મળદ્વારના જન્મજાત એવા રોગો જોવા મળે છે કે જેમાં મળદ્વાર નેચરલ જગ્યા કરતાં ખોટી જગ્યાએ આવેલું હોય, અથવા તો ખૂબ જ સાંકડું હોય છે કે જેમાંથી યોગ્ય રીતે મળ બહાર ના આવી શકે. તો એને શસ્ત્રક્રિયા દ્વારા યોગ્ય સાઇઝનું અને યોગ્ય જગ્યાએ લઈ આવવું પડે છે. આ ઉપરાંત કબજિયાત થવા પાછળનું બીજું મુખ્ય કારણ હર્ષબ્રુક્સ ડિઝીઝ છે, જેને આંતરડાનો લકવા એવું આપણે સામાન્ય સમજમાં ગણી શકીએ, કે જેમાં આંતરડામાં એના જે ચેતાતંત્ર હોય એ પૂર્ણપણે ડેવલપ થયેલું ના હોય, તો એ આંતરડામાં મૂવમેન્ટ નથી હોતી, જેના લીધે મળ ત્યાં ભરાઈ રહે છે અને એ કબજિયાતનું કારણ બને છે. તો એવા કિસ્સામાં એવા રોગિષ્ઠ આંતરડાને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો એનું કબજિયાત કાયમી રીતે નાબૂદ કરી શકાય છે. હા, ટોયલેટ ટ્રેનિંગ એ ખૂબ અગત્યનો મુદ્દો છે. બાળક લગભગ બેસવાનું શીખી જાય એ પછી આપણે ટોયલેટ ટ્રેનિંગની શરૂઆત કરી શકીએ. આમ ટોયલેટ ટ્રેનિંગ બે વસ્તુ માટે થઈ શકે, એક એના પેશાબના કંટ્રોલ માટે અને બીજું મુખ્યત્વે સંડાસના કંટ્રોલ માટે. આપણે અત્યારે પહેલાં કબજિયાતના સંદર્ભમાં વાત કરીએ છીએ. તો બાળક બેસવાનું શીખે પછી એને બેસાડીને સંડાસ કરતાં શીખડાવવું, એને આપણે ટોયલેટ ટ્રેનિંગ કહી શકાય. બેસવાની પ્રક્રિયામાં આપણા શરીરની રચના એવી છે કે જેમાં જે મળને પાસ કરવા માટે આપણે સ્નાયુઓનો ઉપયોગ કરીએ એ યોગ્ય રીતે ધક્કો મારી શકે અને મળને શરીરની બહાર કાઢી શકે છે, જે ઊભા કે અન્ય કોઈ પોઝિશનમાં એ ઇફેક્ટિવલી ધક્કો મારવું શક્ય નથી બનતું. એટલા માટે ટોયલેટ ટ્રેનિંગ ખૂબ જરૂરી છે. એ કરવા માટે બાપ એવું કરી શકે કે દિવસનો કોઈ યોગ્ય સમય નક્કી કરે જે એને અને બાળકની ટેવને અનુરૂપ હોય. એ સમયે બાળકને દરરોજ 10-15 મિનિટ શાંતિથી બેસાડી અને મળ પાસ કરવા માટે સમજાવી શકાય. આ દરમિયાન એની સાથે વાતચીત કરી શકાય, એનું ધ્યાન ક્યાંક બીજે આપણે દોરવું જોઈએ, એના માટે કોઈ વાર્તા કરી શકાય, રમકડાં આપી શકાય, ફોટો બતાવી શકાય.
આવી રીતે એનું ધ્યાન બીજે દોરી રાખીએ તો બાળક શાંતિથી થોડીવાર બેસે. કારણ કે આમ સ્વભાવે ચંચળ હોય છે, એટલે એ લોકો માટે લાંબો સમય એક જગ્યાએ બેસવું એ ખૂબ અઘરું કાર્ય હોય છે. તો એ વખતે મા બાપનો રોલ એ જ છે કે બાળકને કોઈ પણ રીતે બીજે ધ્યાનમાં પરોવી રાખી અને બેસી અને સંડાસ પાસ કરતાં શીખડાવે. જેટલી વહેલી ઉંમરથી શરૂઆત કરે એટલું બાળક વહેલું શીખી જતું હોય છે અને એના લીધે પણ કબજિયાતને આપણે થતું રોકી શકીએ છીએ. આ ઉપરાંત 10-15 મિનિટ શાંતિથી બાળકને બેસીને આ ક્રિયા કરાવવી એ સમજાવવું પણ જરૂરી છે. કારણ કે એમનું ધ્યાન સતત રમતમાં જ હોય છે, એટલે મોટા થયા પછી પણ બાળકો અધૂરું સંડાસ કરી અને બહાર આવી જતા હોય છે 2 મિનિટ કે 5 મિનિટમાં, જેના લીધે એ પૂરું સંડાસ ન થયું હોય તો બાકી મળ જામી જતું હોય છે અને એના લીધે કબજિયાત વધતું જતું હોય છે. તો ટોયલેટ ટ્રેનિંગ માટે સમય અને શરીરની પોઝિશન આ બે ખૂબ અગત્યના મુદ્દા છે. આ બહુ જ કોમન પ્રશ્ન છે જે અમે ડે ટુ ડે લાઈફમાં જોતા હોઈએ છીએ કે બાળક કંઈક ખોરાકનો કટકો કે કોઈ ફોરેન બોડી શ્વાસનળીમાં ફસાઈ જતું હોય છે. જો એ બહુ મોટું હોય તો એ શ્વાસમાં ગંભીર મુશ્કેલી સર્જી શકે છે અને ઘણીવાર જીવલેણ પણ બની શકતું હોય છે. નહીંતર જીવલેણ ન હોવા છતાં પણ એ ખૂબ તકલીફ આપે છે શ્વાસમાં અને એને શ્વાસમાં દૂરબીન નાખીને શ્વાસનળીમાં દૂરબીન વડે કાઢવું પડતું હોય છે. આ બાબતે સાવચેતીના પગલાં મા બાપે લેવા ખૂબ જરૂરી છે. સૌથી પહેલું એ કે બાળકને જ્યારે પણ મોઢેથી કાંઈ પણ ખોરાક કે પ્રવાહી આપતા હો તો એ બેઠા હોય એવી પોઝિશનમાં આપવું જ જરૂરી છે. સૂતા સૂતા જો બાળક કંઈ પીવાની કે ખાવાની કોશિશ કરે તો એ શ્વાસનળીમાં જતું રહેવાનું જોખમ ખૂબ વધારે રહેલું હોય છે. કારણ કે આપણા શરીરની રચના એવી છે કે જેમાં ખોરાકની ગળવાની ક્રિયા વખતે આપણા શરીરનો એક ભાગ શ્વાસનળીને બંધ કરી દેતો હોય છે. પણ જો બાળક આ સમયે બેઠેલું ના હોય અથવા તો એ હસતું હોય, રડતું હોય કે દોડાદોડી કરતું હોય તો એવા વખતે એ શ્વાસનળીમાં જતું રહેવાની શક્યતા ખૂબ વધી જાય છે અને એ પાછળથી મોટી મુશ્કેલી સર્જી શકે છે. તો બાળકને જ્યારે પણ મોઢેથી કંઈ ખાવાનું આપો જે કટકાવાળી વસ્તુ હોય, કટકાવાળા એટલે કે આપણે કોમનલી જોઈએ તો આપણા જ્યોગ્રાફિકલ એરિયા પ્રમાણે માંડવીનો દાણો, શિંગદાણા એ ખૂબ કોમન ફોરેન બોડી છે. એ સિવાય કાજુ દ્રાક્ષના ટુકડા છે, કાંઈ પણ નાળિયેર ખાતું હોય તો એના ટુકડા છે, મોઢામાં બાળક કંઈક વસ્તુઓ નાખીને રમતું હોય, રબર કે સેફ્ટી પિન, એવું પણ ઘણીવાર શ્વાસનળીમાં જતું રહેતું હોય એવું અમે જોતા હોઈએ છીએ. કોઈવાર નાના પથરાની કાંકરીઓ પણ મોઢામાંથી શ્વાસમાં જતી રહેતી જોવા મળે છે. એ તમારી નજર સામે ખાતું હોય એવું એક ધ્યાન રાખવું જોઈએ અને બેસાડીને ખવડાવવું જોઈએ. આ દરમિયાન કદાચ બાળક દોડવા જાય છે કે રમવા જાય છે તો એને રોકવું જોઈએ. પહેલાં મોઢામાં છે કોળિયાને ગળે પૂરો ઉતારી લે પછી એને રમવા માટે જવા દેવું જોઈએ. અથવા મોઢામાં કંઈક છે અને એ રડવાનું શરૂ કરે છે તો આંગળી વડે મોઢામાં રહેલી વસ્તુઓને તરત બહાર કાઢી લેવી જોઈએ. નહીંતર એ જરાક પણ ઊંડો શ્વાસ લેશે તો એમાં રહેલા નાના કટકા તરત શ્વાસનળીમાં જતું રહેવાનું જોખમ રહે. શ્વાસનળીની જેમ અન્નનળીમાં પણ ઘણા બધા ખોરાક અને એ સિવાયના પદાર્થો બાળકો ગળી જતા હોય છે. એ પ્રમાણમાં શ્વાસનળી કરતાં ઓછું જોખમી છે, પણ છતાં પણ એમાં પણ ઘણા ડેન્જરસ પદાર્થો હોય છે. જેવા કે સિક્કો હોય જેની સાઇઝ મોટી હોય તો એ ગળાના ભાગમાં પણ સલવાઈ જતો હોય છે, અન્નનળીની શરૂઆત જ્યાં થતી હોય ત્યાં, કારણ કે એ ભાગ સાંકડો હોય છે, અને જઠરમાં પણ એ ફસાઈ શકતો હોય છે કારણ કે જઠરમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ સાંકડો હોય છે. આવો સિક્કો જો એકને એક જગ્યાએ સતત પડ્યો રહે તો એને કાઢી લેવો જરૂરી બને છે, જે એન્ડોસ્કોપી વડે કાઢી શકાય છે. આ સિવાય રમકડામાં આવતા બેટરી સેલ્સ એ સૌથી જોખમી પદાર્થ છે. જો બેટરી સેલ ભલે એ ડિસ્ચાર્જ થયેલા હોય કે ચાર્જ થયેલા હોય, એ જો બાળક ગળી ગયું હોય તો વિના વિલંબે એને તુરંત કાઢી લેવા જોઈએ. કારણ કે એમાંથી થતો ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ ઘણીવાર અન્નનળી કે જઠરમાં કાણું પાડી શકતો હોય છે અને એ એક બહુ જ મોટી મેડિકલ સમસ્યા ઉત્પન્ન કરી શકે છે અને એમાં જોખમ પણ ખૂબ રહેલું હોય છે. તો બેટરી સેલ માટે ક્યારેય પણ ગફલતમાં ન રહેવું જોઈએ.
પહેલો સાવચેતીનો મુદ્દો તો એ રાખવો જોઈએ કે આવા રમકડા બાળકના પહોંચમાં ન હોવા જોઈએ, અથવા તો એની પાછળ સેલનું કવર જો બહુ લૂઝ હોય તો એને આપણે કેરફુલી ટાઈટ બંધ રાખવું જોઈએ. છતાં પણ જો બાળક ગળી જાય છે તો તુરંત એને બહાર કાઢી જ લેવો જોઈએ, એમાં રાહ જોવાનો કોઈ અવકાશ નથી હોતો. આ ઉપરાંત એવા પદાર્થો કે જે શાર્પ હોય એટલે કે અણીદાર હોય, સેફટી પિન છે, માથામાં નાખવાની હેર પિન છે, ખિલ્લી કે સ્ક્રૂ છે, તો એવાને આપણે તુરંત કાઢી લેવા જોઈએ, નહીંતર એ આંતરડામાં કાણું પાડવાની શક્યતા રાખે છે. જ્યારે ઘણીવાર પ્લાસ્ટિકની કોઈ વિસલ છે, રબર છે, નાનો પેન્સિલનો કટકો છે, કોઈ પ્લાસ્ટિકનો કટકો છે, ઇયરરિંગ્સ છે, કે જે વસ્તુ શાર્પ નથી, રાઉન્ડેડ છે, નાના બોલ કે નટ છે, તો એવી બધી વસ્તુઓ બાળકના આંતરડામાંથી ઘણીવાર વિના વિઘ્ને પસાર થઈ જતી હોય છે કે કોઈ કાણું પાડવાની શક્યતા નથી હોતી. તો એવા કિસ્સામાં ઘણીવાર આપણે રાહ જોવાનો ઓપ્શન પણ હોય છે, પણ એ વધારે ટેકનિકલ બાબતો છે. મા બાપે તો બાળકને ત્યાં લઈ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પછી જરૂરી કન્ડિશન પ્રમાણે એને કેવી રીતે બહાર કાઢવું કે ન કાઢવું એ નિર્ણય લઈ શકાય. એટલે કે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી જેમ એડલ્ટ લોકોમાં થાય છે એવું જ બાળકોમાં પણ હવે શક્ય છે. આ ટાઈપની સર્જરીનો બાળકોના સંદર્ભમાં વિકાસ છેલ્લા 2 દાયકામાં અને વધુ તો છેલ્લા 10 વર્ષમાં થયો છે, કે જેમાં હવે એડવાન્સ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી પણ શક્ય બની છે. મિનિમલ ઇન્વેઝિવ સર્જરી એટલે એવું કે જેમાં શરીરના નેચરલ દ્વાર જે આપેલા છે, રસ્તા છે, જેમ કે નાકનો, મોઢાનો, મળદ્વારનો, એના વાટે અથવા તો શરીરમાં મિનિમમ નાના કાપા મૂકીને થઈ શકતી બધી જ સર્જરીઓને આ હેડિંગ નીચે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેમાં સૌથી વધારે લોકભોગ્ય કે પોપ્યુલર હોય એવું લેપ્રોસ્કોપી એટલે કે પેટના ઓપરેશનો જે દૂરબીનથી થતા હોય. ઘણા લોકો એને લેઝરથી થતા ઓપરેશનો ગણે છે, પણ લેઝર નહીં, એને લેપ્રોસ્કોપી એ સાચો શબ્દ છે એના માટે. તો એવા બાળકોના પેટના રોગો પણ દૂરબીનથી થઈ શકે છે. એવી જ રીતે છાતીના રોગો માટે થોરાકોસ્કોપી હોય છે. પેશાબના મૂત્રમાર્ગ વાટે થતા દૂરબીનના ઓપરેશનોને સિસ્ટોસ્કોપી કહેવામાં આવે છે. શ્વસન માર્ગમાં થતા અમુક રોગોના નિદાન માટે અને કોઈ બાળકો કોમનલી જે કંઈક શીંગનો દાણો કે એવું કંઈ ગળી જતા હોય છે અને અટવાઈ જતું હોય છે શ્વાસ નળીમાં, એના માટે બ્રોન્કોસ્કોપીની જરૂરિયાત પડે છે. અને આ ઉપરાંત મુખ અને મળદ્વાર વાટે જે એન્ડોસ્કોપી કરી શકાય છે, એના માટે પણ ઘણા બધા રોગોના, આંતરડાના રોગોના નિદાન થઈ શકે છે. આજના સમયમાં હવે પીડિયાટ્રિક સર્જરીનો એ એક ડેવલપિંગ એરિયા ગણી શકાય. દુનિયાના ગણ્યા ગાંઠ્યા સેન્ટરોમાં એની સવલત છે અને એ શરૂઆત થઈ ચૂકી છે. અને ભારતમાં પણ અમુક સેન્ટરોમાં એની પ્રાથમિક ટાઈપની સર્જરીઓની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં આજકાલ સારી સોનોગ્રાફીની સુવિધાઓના લીધે અને આધુનિક MRI મશીનોના લીધે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે પણ એની ખોડખાપણો વિશે સોનોગ્રાફી અને MRI દ્વારા જાણ મળી શકે છે. અને એમાંના અમુક રોગોની સારવારની શરૂઆત બાળક ગર્ભમાં હોય ત્યારે પણ કરી શકાય છે. આ માટે ઘણીવાર દૂરબીનથી પણ ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો માતાનું પેટ ખોલી બાળકને બહાર કાઢી સર્જરી કરી અને પાછું યોગ્ય સ્થાને મૂકી અને પ્રેગ્નન્સીને કન્ટિન્યુ કરવામાં આવે છે. એ બંને ટાઈપની રીતે જુદા જુદા પ્રશ્નોને હેન્ડલ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. કોમનલી જે શરૂઆત થઈ હતી એ બાળકોમાં જે પેશાબના માર્ગમાં અવરોધ આવતો હોય છે, કે જેને PU વાલ્વ કહીએ છીએ, એની સારવાર માટે શરૂઆત ગર્ભમાં હોય ત્યારે કરવામાં આવી હતી. આ જ રીતે મગજમાં પણ જ્યારે પાણી ભરાતું હોય એટલે કે હાઇડ્રોકેફેલસ હોય, તો એમાં પણ મગજ અને માતાના પેટ વચ્ચે એક શન્ટ મૂકી અને સારવાર કરવામાં આવતી હતી. એ ઉપરાંત છાતીના અમુક રોગો છે કે જેમાં આંતરડા પેટના છાતીમાં ચડી જતા હોય છે, એવા રોગોમાં પણ આની સારવાર અત્યારે કરવામાં આવે છે. સૌથી વધારે કદાચ પ્રચલિત છે કે કરોડરજ્જુમાં જે સ્પાઇના બાઇફિડાના રોગો થાય છે, એની સારવાર ગર્ભ દરમિયાન કરવાથી ખોડખાપણોમાં ઘણો બધો ઘટાડો કરી શકાતો હોય છે. તો એ સર્જરી સૌથી વધારે અત્યારે કદાચ થઈ રહી છે.
રોબોટિક સર્જરી એ એક અત્યારે ક્રાંતિજનક પગલાં તરીકે ભારતમાં પણ પ્રવેશી ચૂકી છે. ઘણા બધા રાજ્યોમાં, ઘણા સેન્ટરોમાં એડલ્ટની રોબોટિક સર્જરી ચાલુ થઈ ગઈ છે. એ જ રીતે બાળકોમાં પણ ઘણા બધા રોગોમાં રોબોટિક સર્જરીના એપ્લિકેશન્સ શરૂ થઈ ગયા છે. એમાં ટેકનિકલી જોઈએ તો એવું હોય છે કે પેશન્ટના પેટમાં જે અવયવોને હેન્ડલ કરતા હાથનો ઉપયોગ થાય છે, ત્યાં મનુષ્યના હાથના બદલે રોબોટિક હેન્ડનો ઉપયોગ થાય છે. અને એ રોબોટિક હેન્ડનું સંચાલન એ સર્જન એક ટેબલ ઉપર બેસીને, જેમ લેપટોપ ઉપર કે કોન્સોલ કહીએ આપણે, એના ઉપર બેસીને કરે છે. જેનો ફાયદો એ છે કે તમારી હાથની મૂવમેન્ટને બહુ સરસ અને કોમળ રીતે ટ્રાન્સમિટ રોબોટિક હેન્ડમાં થઈ શકતી હોય છે. સાથે એની ચેલેન્જ એ છે કે એ થોડી કિંમતમાં ઘણું મોંઘું છે હાલની તકે. એનું સાધન સરંજામ અને એનું સેટઅપ એક સ્પેશિયલ ફેસિલિટી માંગી લે છે. વત્તા અત્યારના બધા સાધનો એડલ્ટ લોકોના સંદર્ભમાં બનેલા છે, અને એ બાળકો માટે એની સાઇઝને થોડી નાની કરવી એ એક મોટો પડકાર છે. જે કાર્ય ચાલી રહ્યું છે, અને અમુક સાધનો હવે બાળકો માટે પણ ઉપલબ્ધ થવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આવનારા થોડા સમયમાં બાળકો માટે પણ રોબોટિક સર્જરી એટલી જ પોપ્યુલર કદાચ થઈ જશે.